વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે પર્વ ખુશી એન્ડ ફેમિલી અત્યારે જઈ રહ્યું છે બહાર. ક્યાં જવાનું છે ને કાંઈ પ્લાન ડિસાઈડ છે નહીં. જી હા, મારી ગાડીને બ્રેક લાગશે ત્યાં અમે જાશું અને ડિનર કરીને આવશું. रुक जा बुरा भाई A to Z बरोबर જ્યારે હોય ત્યારે આને યાદ કરે बुरा भाई दादा હોય તો ભાઈ કે તો ખરા ને યાર. હા वो भी सही है. સૌથી પહેલા અમે પેટ્રોલ પંપે આવી ગયા છીએ બીકોઝ અમારી ગાડીમાં ગેસ કે પેટ્રોલ કે કાંઈ હતું જ નહીં. એ કાલાવડ રોડ ઉપર બહુ આગળ આવ્યા છે પેટ્રોલ પુરાવા માટે. જે અમે વિરડા વાજડીથી આગળ આવી ગયા. નથી પડીશ ગાઈસ અમે અત્યારે આવ્યા છીએ MTVમાં મોટલ ધ વિલેજ. ટ્રાફિક હોય છે ને તો પાછા બહાર નીકળી જાવ. કા ટ્રાફિક કાઈ ન હોય આટલો તો હોય ટ્રાફિક. આ તો બહુ મોટું બહુ ગાડીઓ પાર્કિંગ છે ને ફૂલે ફૂલ દેખાય છે એટલે એન્ટ્રી ટિકિટ કેટલી છે? 800 રૂપિયા 200 રૂપિયા પર પર્સન. એ તમે જમો તો બાદ મળે ને અંદર આવવાનો ચાર્જ. અંદર આવવાનો ચાર્જ 200 રૂપિયા છે અને બાકી ફોટોગ્રાફી ને જે લોકોને એન્ગેજમેન્ટ માટે ને એમને કોઈ બી ફોટોગ્રાફી ને એવું કરવું હોય ને તો એનો ચાર્જીસ અલગથી છે. 2000 2500 5000 એવી રીતે અલગ અલગ છે. આપણે અંદર આવીને એટલે આખું વિલેજ સ્ટાઇલનું આપણે જોવા મળે. જો અહીંયા તો કૂવો છે. તું નાની હતી ત્યારે આવ્યા હતા. યસ. હોટલના રૂમ સ્ટાર્ટ થઈ જાય છે. જે કોઈને સ્ટે કરવો હોય ને એના માટે 1001 થી 1011 નંબર આપેલો છે. અહીંયા રૂમ રેડી થઈ છે ગેસ્ટ માટે. એટલે સામેની સાઈડ આ રીતના રૂમ હોય છે ને કેમ ડોર્સ દેખાય. હું નાની હતી ને પર્વ જેવડી પર્વથી નાની ત્યારે મારા પપ્પા પાસે આ બાઇક હતી. બાઇક નહીં અને સ્કૂટર કહેવાય ને વાસ્પા વેસ્પા. કલર ગ્રીન હતું. બજાજ ચેતક હતું. હા, ગ્રીન કલરનું હતું અને પર્વ અત્યારે કેમ આગળ બેસતો હું અહીંયા ક્યારેક આગળ ઊભી રહી જતી ક્યારેક મારું પાછળ નાનપણ અમારું છે ને આવા સ્કૂટરમાં વીતું છે. બહુ મજા આવતી. રાજકોટમાં મારા પપ્પા ક્યારેક પિક્ચર જોવા લઈ જતા ને આમાં બેસાડીને. ચેતક હતું નહીં. તમારા બાપા પાસે તો ભૂલે હતું ને ફીચર્સ દેખાડવા યાર. પહેલો ફીચર ડિંગ ડિંગ ડોંગ. બીજો ફીચર ત્રીજો ફીચર ચોથો ફીચર પાંચમો ફીચર અને છઠ્ઠો ફીચર સાતમો.
ગાઈઝ અમે હવે આવી ગયા છીએ જમવા માટે. આજે છે ને આ બહુ ટ્રાફિક હતો ને એને લીધે વેઇટિંગ બહુ ઝાઝું હતું. 9 વાગે વારો આવે એમ હતો. શાળાને જમવું હતું ને 8 વાગે. અહીંયા ને અહીંયા ખાલી એને ઓર્ડર લેવા આવ્યા ને એમાં 15-20 મિનિટ વહી ગઈ છે. તો હવે જોઈએ, હવે અડધી કલાકે અમારો કદાચ ઓર્ડર આવી જશે. તો બધાએ છે ને અલગ અલગ ઓર્ડર કર્યું છે. પનીર ચટપટે આજે અમે કંઈક ડિફરન્ટ સબ્જી ઓર્ડર કરી છે વિથ નાન, છાસ એવું બધું. અને બાળકોએ કર્યું છે ઓર્ડર ચાઇનીઝ સિઝલર. એ કર્યું ને મમ્માએ એને છે ને એક પનીરવાળી સબ્જી એક ઓર્ડર કરી છે અને અમે લોકો એક ચાઇનીઝ સિઝલર ઓર્ડર કર્યું છે. તો વેઇટિંગ કરતાં કરતાં હવે લાગે છે કે 30 મિનિટ જેવું તો થઈ જ છે. હા, એ ધોળા કાઢે ને ઈ એક્ટિવિટી હતી પહેલા અને આની પહેલા જ્યારે આવ્યા ત્યારે તો અમે ઓલા વોડકા પાણી ગયા તો અંદર બેસવાનો ચાર્જ કેટલા 10-11 વર્ષ પહેલા ત્યારે એવું હતું ને કઈ આવી રીતે છે ને બહુ બધી પેઇન્ટિંગ્સ અને આવી રીતના આખી બધી વોલ્સ અને આવી રીતની ડેકોરેટ કરેલી છે. વર્લ્ડની ડિઝાઇન છે અને પાછળ બી એકદમ મસ્ત પીકોક અને એકદમ ભરચક ડિઝાઇન. પાછળ જો પેલું રેડ કલરનું કેવું એ મોસ્ટલી બધી જગ્યાએ છે. સિઝલર આવી ગયું બાળકોનું, પણ જે સ્મોક નીકળવો જોઈએ એ નથી નીકળતું. એકદમ ગરમ હોવું જોઈએ એટલું નથી ને. ઓમ સારું હોય પણ ગરમ નથી. ટેસ્ટ સારો. પનીર ચટપટા એટલું બધું ચટપટું નથી, ટેસ્ટ સારો છે. હે વેજ જેવો ટેસ્ટ છે. નાન ટૂંકમાં એવો એમ નવો સ્વાદ કેવું નવું નામ હતું પનીર ચટપટા. ચટપટા એટલે એવું એમ. તમે અત્યારે આવી ગયા છીએ છે ને અહીંયા ગેમ ઝોન હતું ત્યાં. તો અહીંયા 50 રૂપીઝ પર ટોકન મળે છે. હા નાખ્યું. હવે પાછું આવી જા નું દેવું હોય તો. અત્યારે અમે છે ને રમી છીએ એલિયન્સ એક્ઝામિનેશન. Can't seek and destroy stronghold examination. ક્યું ઓકે લેટ્સ સી કોણ જીતે. પોઈન્ટ કર આવશે અગર મારું નહીં આવે તું રમજે. આવશે તારું આવશે કર. અબે યાર લલ્લુ. આ ગેમ કમ્પ્લીટ કરી લઈને પછી એક જોમાં છે ને કાર વાળી ગેમ છે ત્યાં જવાનું છે. બરોબર કે મારે રમવી છે. સ્મોલ કિડ. હવે પરોભાઈ આવી ગયા છે એક બાઇક વાળી ગેમમાં. આમાં આજે બાઇક કર ભટકાઈ જાસ ભાઈ, આવું ન હાલે હો. પરોભાઈ થોડાક સેટ થઈ ગયા અને જે રમવી તેની ગેમ નો ચાલુ છે એટલે હું અમીન તો હમણાં મેં અહીંયા અમારા સબસ્ક્રાઈબર મળી ગયા નાના
જમી અને પછી છે ને બહુ ટાઈમ સ્પેન્ડ થઈ ગયો, બહુ બેસી લીધું અમે. હવે અહીંયાથી નીકળી છીએ. જો આ ઝાડું કેટલું મસ્ત લાગે છે. ટૂંકમાં આની પેટર્ન એ રીતે કરી છે, હશે અને પછી કટિંગ એ રીતે કરવામાં આવે છે. એક ફ્લાવરનું ઝાડ હતું, મને ક્લિપ લેતા ભૂલાઈ ગયું. એટલા મસ્ત ફ્લાવર હતા એમાં. પેલા બહુ જ્યાદા બહુ જ્યાદા હવે ઓછું બની આથી પાછાની કરવું પડે એમ નહીં. તો પંજાબી સાચું ખવાઈ ગયું છે એટલે હવે વોકિંગ કરવા નીકળ્યા. ઉનાળામાં પાણી માંગે. આપણે આવી ગયા છીએ ઘરે, 11:30 વાગી ગયા છે અને બસ હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. એક કમેન્ટ લઈ લઉં. એક ભાઈએ કમેન્ટ કરેલી હતી કે તમે ગામડું ગામડું કેમ બોલો છો, ગામ કેમ નથી કહેતા, કારણ કે ત્યાંથી આપણું ખાવાનું આવે છે, અનાજ ત્યાંથી આવે છે. સાચી વાત છે, પણ ગામડું બોલી કે ગામ બોલી ટૂંકમાં અંદરથી કાંઈ બીજું કાંઈ એના પ્રત્યે ભાવ અલગ ના હોય, એક જ હોય. પણ આપણે જે પહેલેથી બોલવાની હેબિટ હોય ને, નાનપણથી જ્યારે બધાય મમ્મી ને પપ્પા જે બોલતા હોય એ શીખાવે, એટલે એ પહેલેથી આપણે ગામડું બોલવાની ટેવ હોય ને એટલે બોલતા હોય. બાકી કાંઈ હોય નહીં. બાકી બહુ આપણે એટલે બહુ રિસ્પેક્ટ છે ગામથી, આપણા ઘરથી, કારણ કે અમે એક એમ કહેવાય ને કે આપણે ગામડાથી જ બિલોંગ કરી છીએ. સિટીમાં તો ટૂંકમાં આમ ખાલી મોટા થયા છે, જન્મ તો ગામડે જ થયો છે, તો એવું કાંઈ છે નહીં. બહુ મને લાગણી છે ગામડા પ્રત્યે, એટલે એવું. એટલે ખાલી ગામડું અને ગામ બોલવાથી કાંઈ ફરક ના પડે. જે આપણી લેંગ્વેજ હોય ને એ રીતે, અને મોટા થયા હોય જે રીતે બોલતા હોય ને એ રીતે બોલતા. એટલે એમાં એવું હતું કે તમે જે ગામડું ગામડું બોલો છો તો ગામ કયો એમ. ના ના, અમે તો ગામડું જ કહીએ ને, અમારા ગામડા. હા, આપણે પહેલેથી નાનપણથી બોલતા હોય એટલે ઈ ટેવ હોય ને. અમે રાજકોટમાં જવાનું તો હું એમ કહું ગામમાં જવાનું, અહીંયા નહીં સિટીમાં જવાનું ન બોલ. હા, એટલે ઈ રીતે હોય. અહીંયા ને અહીંયા જાય તો એમ કે ગામમાં જવાનું છે શોપિંગ કરવા, અને ઓલું અહીંયા ને ગામ બોલી તો સમજાય નહીં, એટલે ગામડું જ પહેલે જ બોલતા હોય, એટલે બાકી કાંઈ હોય નહીં. પણ કાઠિયાવાડી ભાષા એવી જ છે. હા, ભાષા જ એવી છે. એટલે જેમ વૃંદાવનમાં જાવ તો ત્યાંની ભાષા કેમ એવી હોય, બરસાનો કી ભાષા એવી હોય. તમે બ્રજની- હિન્દી બોલો પણ ન્યાય એવી જ ભાષા બોલતા હોય. બ્રજ ભાષા બોલે. હા, અહીંયા અમારે કાઠિયાવાડી ભાષા આવી જાય. અમે તો ગામડું કઈ ખુશ થાય. તો કોઈની કમેન્ટ કાંઈ આવતી હોય તો આપણે થોડા ઘણા એના આન્સર કરી. તમે બધા સારું છે કમેન્ટ કરો છો, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. કે કાંઈ બી તમને અલગ લાગે તો તમારે કમેન્ટ કરવી, નો ડાઉટ. એટલે અમને મજા આવે અને તમે શું નોટિસ કરો છો એ ખબર પડે. અને કાંઈ બી ક્વેરી હોય તો અમે તમને એનો આન્સર એ કરી શકી. અને બાકી તો મને કમેન્ટ યાદ નથી, પણ આ એક કમેન્ટ યાદ હતી. અને બાકી એક હતી પર્વની મેનર્સની. અમુક એવી વસ્તુઓ હોય એ અમે ના પાડતા જ હોય એવું કાંઈ બી કરે તો. અને બાકી તો ભાઈ બહેનની મોજ મસ્તી હોય એટલે અમે મસ્તીથી એને કરવા દે, મીઠો ઝઘડો કરતા હોય એટલે. તો બસ એવું ચાલ્યા રાખે. બાકી ઘણી બધી મેનર્સ હું સામેથી જ કહું છું કે એ અમુક મેનર્સ એનામાં ઘટે છે. થોડોક મોટો જેમ જેમ થશે એમ ચેન્જીસ થઈ જશે એનામાં. બાકી આપણે શીખડાવવાની બહુ કોશિશ કરતા જ હોય છીએ. બસ આવું બધું ચાલ્યા રાખે. ચાલો વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશો નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે. આજે એક ફેમિલીને મળ્યા હતા અમે MTVમાં. એની નાની બેબીને મને ખરેખર મળીને ખૂબ આનંદ થયો. અને ઇન ફ્યુચર તું મારો અત્યારે વ્લોગ જોતી હોય તો વ્લોગર બનજે મોટી થઈને. એની ઈચ્છા હતી કે હું મોટી થઈને વ્લોગર બનીશ એમ, તો અત્યારથી જ ટ્રાય કરજે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરી દેજો આમાં. બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ. બાય.